નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। ગ્રુપો દ્વારા ગોધરા ખાતે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષની ઉજવણીના ભાગરૂપે સહકારી શિક્ષણ પરિષદ કાર્યક્રમ યોજાયો। તારીખ 24/8/2025 ના રોજ વિશ્વની અગ્રગણ્ય ખેડૂતોની સહકારી સંસ્થા ગ્રુપકો દ્વારા ગોધરા તૃપ્તિ હોટલ ખાતે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષની ઉજવણી અંતર્ગત ગ્રુપકો ગોધરા દ્વારા સહકારી શિક્ષણ પરિષદ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમ એપીએમસી માર્કેટિંગ યાર્ડ ગોધરાના ચેરમેન શ્રી પ્રવીણસિંહ એસ રાહુલજીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। ધી પંચમહાલ જિલ્લા સહકારી સંઘ ગોધરાના ઉપપ્રમુખ શ્રી કુમારસિંહ ચૌહાણ અને પંચમહાલ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન ચંદ્રસિંહ ડી રાહુલજી, ગોધરા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ગોધરાના ચેરમેન છે અશ્વિનભાઈ બી પટેલ અને ભગવાનભાઈજી પટેલ ગ્રુપકોના આરજીબી સાહેબે હાજરી આપી હતી। કાર્યક્રમમાં ગ્રુપકોના એરિયા મેનેજર જયેશભાઈ પટેલ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ અંતર્ગત સહકારી સંસ્થાનું મહત્વ, ભારતના વિકાસમાં એમની ભૂમિકા અને ગ્રુપકો સંસ્થાની કામગીરી અને ખેડૂતોના હિતમાં કરવામાં આવતા કાર્યક્રમો વિશે તેમજ ગ્રુપકોના ઉત્પાદકો વિશે સવિસ્તૃત માહિતી રિટેલરોને આપી હતી અને રાસાયણિક ખાતરનો સપ્રમાણ વપરાશ માટે ખેડૂતોને સલાહ સૂચન આપવા અને ઓર્ગેનિક ખાતરો વાપરી આવનારા સમયમાં જમીન ફળદ્રુપ રહે એવા પ્રયત્નો થાય એ માટે આહવાન કરેલ હતું। ઉપસ્થિત સહકારી આગેવાનો દ્વારા પણ સહકારી માળખાને વેગવંતુ બનાવવા અને સક્ષમ થાય એ દિશામાં પ્રયત્નો કરવા માહિતી આપી હતી અને આવનારા સમયમાં જિલ્લામાં ખાતર બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી જરૂરિયાતને પહોંચી વળવા પ્રયત્નો કરીશું એવી ચર્ચા કરવામાં આવી હતી। આ કાર્યક્રમ ગ્રુપકો ગોધરાના ફિલ્ડ ઓફિસર જીઆયુદ્દીન એબાદી દ્વારા આયોજન કરેલ હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ગોધરા રિપોર્ટર રવિજય પારંગી, જિલ્લો પંચમહાલ।